રામકુભાઈ, અમારા જે સહયોગી છે સુરેન્દ્રનગરથી રાજુદાસભાઈ ગઢવી, એમનો પ્રશ્ન છે કે ભાઈ, ભાજપમાં જવાથી જો રાજુ કરપડા ભાજપમાં જાય છે તો ખેડૂતોને શું નુકસાન થઈ શકે? જો અત્યારે જે ખેડૂતોના પ્રશ્નો છે એ સરકાર સામે છે. ખેડૂતોના પ્રશ્નો છે એ નહીં કે વિપક્ષ સામે હોય. અમે તો વિપક્ષમાં છીએ, એટલે ખેડૂતોના જે પ્રશ્નો છે એ સરકાર સામે છે. સરકાર સામે અસંખ્ય પ્રશ્નો ખેડૂતોના છે, અને એ પ્રશ્નો જે ભાજપ સરકાર છે હજી અત્યાર સુધી પણ હલ કરી શકી નથી. સુરેન્દ્રનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સૌરાષ્ટ્રમાં અમારા ધોળીધજા ડેમ થી પાણી જઈ રહ્યું છે. એમાં અત્યારે સાયલા તાલુકો, ચોટીલા, થાનગઢ, મૂળી, આ બધા નર્મદાના, અમે તો કુવા કાંઠે તરસ્યા છીએ. વર્ષોથી અમે લડત આપીએ છીએ. હજી નર્મદાના નીર અમોને મળ્યા નથી. કે જે જમીન છે અમારી થાન, મૂળી ને પેટાળમાંથી પાઇપલાઈનો જે જઈ રહી છે પાણીની, અને છેક દ્વારકા સુધી પહોંચાડવામાં આવી છે. પણ અહીંયા અમે તો ઘર બેઠા અને કુવા કાંઠે અમે તો અમારા ખેડૂતો તો તરસ્યા છે. તો આવા જે પ્રશ્નો છે એ સિવાયના 765 થી 800 કેવી હાઈ વોલ્ટેજ લાઈનોના વળતર મુદ્દાની કામ એ પણ હવે કામ શરૂ થયું છે. એટલે એમાં પણ લડત આપી. આ બધી લડત છે એ સરકાર સામે જ છે. એટલે સરકાર સામે જે લડતો છે તો એમાં અમે તો વર્ષોથી લડવી છે. અત્યાર સુધી સરકારે અમને તો કઈ આપ્યું નથી. કે એક ખાલી મૂળી તાલુકામાં અમારે જે 40-42 ગામનું હતું, એ 1419 કરોડ રૂપિયા ફાળવ્યા, અને એ પાઇપલાઇન નું કામ અત્યારે ચાલુ છે. હવે પાણી તો ગમે ત્યારે રામ જાણે ત્યારે છોડે. એટલે એ એક કામ થયું છે. હજી આ જે 3 થી 4 તાલુકા છે, એ 3 થી 4 તાલુકામાં કોઈ આયોજન હજી થયું નથી. એટલે ભાજપ સરકાર સામે અમારી લડત તો ચાલુ રહેશે. રાજુ કરપ